ઝઘડિયા દુષ્કર્મમાં મૃત્યુ પામેલી નિર્ભયાની શ્રદ્ધાસુમન અને નરાધમને ફાંસીની માંગ સાથે ભરૂચની જેપી કોલેજની 500 થી વધુ છાત્રાઓએ રેલી યોજી હતી। ઝઘડિયા દુષ્કર્મમાં 10 વર્ષની બાળકી 7 દિવસની સારવાર બાદ મૃત્યુ પામી છે। હવે ભરૂચ શહેર અને જિલ્લામાં ભરૂચના નિર્ભયા કાંડના દોષિત સામે આક્રોશનો જુવાળ ભભૂકી ઉઠ્યો છે। ભરૂચ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની 500 થી વધુ છાત્રાઓએ આજે કોલેજની કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી। ઝઘડિયાની નિર્ભયા અને અંજલિ આવા દુષ્કર્મોને રોકવા અપીલ, સૂચનો અને આરોપીને ફાંસીની માંગ સાથે સ્વહસ્તે લખેલા પત્રો સાથે છાત્રો કલેક્ટરાલય પહોંચી હતી, જ્યાં ઝઘડિયાની નિર્ભયાને શ્રદ્ધાસુમન આપી ધરણા કરી આરોપીને સરેઆમ ફાંસીની સજાના પોસ્ટર સાથે ન્યાયની પોકારો કરવામાં આવી હતી। છાત્રાઓએ લખેલા પત્રો તંત્રને સુપરત કરી વહેલામાં વહેલી આરોપીની ફાંસીની સજા અને આવા જઘન્ય અપરાધો રોકવા અપીલ કરાઈ છે। હમણાં જ 16 તારીખે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યો છે, તો મારી એક અપીલ છે સરકારશ્રીને કે એ ગુનેગારને ફાંસીની સજા કરવામાં આવે। અમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સના સ્ટુડન્ટ અમારી કોલેજથી રહીને કલેક્ટર કચેરી સુધી એક શાંતિ રેલી કાઢવામાં આવી છે, જેમાં અમે લોકોએ અમારા કાગળમાં અમારી અપીલો અને અમારી જે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ ગુનેગારને વધારેથી વધારે સજા કરવામાં આવે। તેમજ અમે 500થી વધારે વિદ્યાર્થીઓ આ અપીલ લઈને કલેક્ટર કચેરી પર આવ્યા છે, જેથી અમારી અપીલને મંજૂર કરવામાં આવે। આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીકમાં રહેશે, કેમ કે આ 16 તારીખે 10 વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। એટલા માટે મારું ખાલી સરકારશ્રીને એવું જ કહેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો, કે બીજા લોકો આવો ઘટના કરતા પહેલા 100 વખત વિચારે। ભરૂચ જિલ્લાની અંદર 16 તારીખના રોજ ઝઘડિયાની અંદર બલાત્કારની ઘટના બની। બાળકી તડપીને 7 દિવસ પછી અંતિમ શ્વાસ લીધા। એ ભરૂચ જિલ્લા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને ભારત દેશ માટે નિર્ભયા કાંડ બન્યો એ ખૂબ જ દુઃખદ ઘટના છે। કાં તો એને જે રીતે બાળકી તડપીને મરી છે એવી રીતે એને તડપાવીને જાહેરમાં ફાંસી કરવામાં આવે।